નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 30 વર્ષથી ભારતમાં નેહા નામે રહેતી વ્યક્તિ અબ્દુલ નીકળી, હાલ પોલીસે તપાસ શરૂ કરી। સંસદમાં ભાજપની તાકાત વધશે, 7 સાંસદ કેસરીઓ ખેસ પહેરે તેવી શક્યતા। આ સાંસદો અલગ અલગ પક્ષોના છે। ગુજરાતમાં આવેલી તેલ કંપની પર પ્રતિબંધ મુકાયો, આનાથી આખા દેશ પર અસર થશે। પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ધરપકડ, ટ્રમ્પે પાછી ફેલાવી સનસનાટી, સચ્ચાઈ સામે આવતા દુનિયા ચોંકી। હાલ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે મોટો નિર્ણય, 25 લાખ લોકોને મળશે ફાયદો। વૈષ્ણવદેવી યાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના, બાણગંગાની પાસે ભયંકર ભૂસ્ખલન, 4 શ્રદ્ધાળુઓ ઘાયલ। ગાંધીનગરના કાવા દાવા કૈલાસનાથ અચાનક ગાંધીનગરમાં યાદ આવ્યા, વિસાવદરવાળી મેટર મોટો ભડકો કરે છે તેવી આશંકા। અંત્યોદય બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી, આવતા મહિને તહેવારોને લઈ તેમને મળશે લાભ, જેમ કે મળવાપાત્ર તમામ રાશન 2 ગણું મળી શકે છે। ગુજરાત માથે સંકટના વાદળા, ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં થયો એલર્ટ, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે ચાંદખેડા પોલીસ અધિકારીઓને લીધો ઉધડો, આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી। મુંબઈના ફરી મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ કર્યો, ઘાટ કોપરમાં મહિલાઓને મરાઠીમાં વાત કરવાનો ઇનકાર કરતા થયો છે મોટો હોબાળો। ભારતમાં હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાનો વધારો, ઝીંકાઈ શકે છે અચાનક પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો વધારો। અંજારમાં હત્યાનો ભોગ બનનાર મહિલા એએસઆઈના તેમના પ્રોપર ગામ ડેરવાળામાં આજે થશે અંતિમ સંસ્કાર। સરદાર પટેલનું અપમાન કરનાર રાજ ઠાકરે સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરો તેવી માંગ સાથે પાટીદારો રોષે ભરાયા। કુતિયાણાનો જાડેજા પરિવાર વધુ મુશ્કેલીમાં, જૂનાગઢના જેલમાં કેદ હિરલબા સામે વધુ એક ગુનો નોંધાયો। સૈતર વસાવાની ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, અમરેલીમાં રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર। ભાવનગરના કરચલિયાપરામાં યુવાનની નિર્મળ હત્યા, 2 દિવસમાં બીજી ઘટનાથી નાગરિકોમાં ભય છવાયો। યુપીઆઈ દુનિયામાં ડિજિટલ ચૂકવણીમાં ભારત સૌથી આગળ, દર મહિને અબજો રૂપિયાના વહીવટ યુપીઆઈથી થાય છે, ત્યારે યુપીઆઈ સિસ્ટમમાં ભારત સૌથી આગળ। 2006માં મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા। અપૂરતી સુવિધાઓ અને ભણતરના ઠાગાઠૈયાને લઈ અમરેલીની શાંતાબા સહિત 3 મેડિકલ કોલેજમાં સીટો ઘટાડાઈ। દારૂના અડ્ડા બંધ કરાવો, નહીતર હું જાતે રેડ પાડીશ, ભાજપના પૂર્વ ધારાસભ્યનો ખાખી સામે મોરચો। કુવાડવા પાસે અજાણ્યા શખ્સોએ વાહન ચાલકે કારને ઠોકર ચડાવતા થઈ મોટી ઘટના, ચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડ્યો અકસ્માત, પરિણતાનું થયું છે ત્યાં ઘટના સ્થળે મોત। યુપીથી હથિયાર ખરીદી ઓરિસ્સામાં હત્યા કરે તે પહેલા 5 આરોપી ગુજરાતમાંથી ઝડપાયા। તાપી નદીમાં જન્મદિવસની ઉજવણી કરવી પડી ભારે, બોટ પલટી જતા એકનું મોત। રાજકોટમાં હસતા રમતા 13 વર્ષના તરુણને હાર્ટ એટેક ભરખી ગયો, અટલ સરોવરે મેળામાં ફર્યો પછી પાણી પીધું ને ઢળી પડ્યો। વાંકાનેરના સધારકા ગામે પ્રેમીની સાથે રહેતી પરિણીત મહિલાએ દીકરાને દવા પીવડાવીને પોતે પણ ગટગટાવી ગઈ, મહિલાનું ઘટના સ્થળે થયું છે મોત। રાજ ઠાકરેની સરદાર પટેલ પર વિવાદિત ટિપ્પણી અંગે ઈસુદાન ગઢવીએ આપ્યા સણસણતા જવાબ। એસટી નિગમની ગંભીર બેદરકારી, મુસાફરો ભરેલ ગણતિગ્રસ્ત બસનો વિડીયો થયો વાયરલ, થતા તંત્ર એક્શનમાં। ટંકારાના લજાઈ ગામે આધેડ ઉપર સરી વડે હુમલો કરનાર યુવાનને ધારિયા પાઇપ અને ધોકા વડે હુમલો, સામસામે થઈ ફરિયાદ। 2006માં મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ, બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે, જ્યારે 189 લોકોના થયા હતા મોત। નરોડામાં આવેલી સેલ્બી હોસ્પિટલ પાસે યુવકે આત્મહત્યા કરી, બીજા માળેથી કૂદતા થયું મોત। 7મ 8મ પૂર્વે રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલી, 4 દરોડામાં 24 ખેલી ઝડપાયા। પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા, ખડગેએ સરકારને ઘેરી। 8 વર્ષ બાદ દયાબેન તારક મહેતા શોમાં કરશે વાપસી, દિશા વાકાણી અંગે પ્રોડ્યુસરે તોડ્યું મૌન। જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં ટ્રકના ધંધામાં ખારના કારણે યુવાનની કારમાં તોડફોડ, 1 લાખનું નુકસાન પહોંચાડ્યું। રોડની નૂરી સ્કૂલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનીનું અપહરણ થઈ ગયાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર।
સુરેન્દ્રનગરમાં કિન્નર પરિવાર પર પથ્થરમારા અંગે મામલો 23 કિન્નરોની અટકાયત. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કરેલા સનાતન ધર્મ અંગેના વાણી વિલાસથી બ્રહ્મ સમાજ ભારે રોષે ભરાયો. જામનગરમાં મસાલાના વેપારીઓ પણ ડિજિટલ બન્યા. પાન મસાલા માટે પણ એટીએમ શરૂ. કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ એર ઇન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતમાં વિમાનના 3 ટાયર ફાટી ગયા. ભાજપ સાંસદ મનસુખ વસાવાના પ્રહાર. આદિવાસી સંમેલન યોજાવાથી સૈતર વસાવા છૂટી જવાનો નથી. બાંગ્લાદેશમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું. સ્કૂલ બિલ્ડિંગ સાથે અથડાયું. અનેકના મોતની આશંકા. અમદાવાદ પ્લેન ક્રેશ જેવા દ્રશ્યો. ઢાકાના ઉત્તરામાં બાંગ્લાદેશ વાયુસેના F-7 વિમાન ક્રેશ થયું હતું. મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો. જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો. મુકેશ અંબાણીના જીઓએ કરોડો યુઝર્સને કરાવી મોજ. ડેટા અને કોલિંગ સાથે 90 દિવસના રિચાર્જની ઝંઝટ થશે ખતમ. એન્જિનિયરોએ રોજે રોજ રસ્તાની તપાસ કરવાની રહેશે. ખાડાઓ 48 કલાકમાં રિપેર કરવાના રહેશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યસભામાં તૂટેલા રસ્તાઓને સમારકામ માટે ઝુંબેશ. ભરૂચ વાલિયા વાડી રોડ પર ટ્રક ચાલકે 2 ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હાલ ભુવાઓના આતંક જોવા મળે છે, ત્યારે યુપી કાનપુરના એક ભુવાએ વિધિના નામે નવપરિણીત મહિલાને પીંખી નાખી. ભારત પાકિસ્તાનની મેચ રદ થતા શાહિદ અફ્રીદીએ ઝેર ઓંક્યું. શિખર ધવનને સડેલું ઈંડું કઈ રોદણા રોયા. મુંબઈમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. અંધેરી સબવે પાણીમાં. આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની આગાહી. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હરેક નવી અપડેટ તમને મળતી રહે.